આ રાજકોટ વાળો રોડ છે જે ગાંધી ચોક થી મજેવડી દરવાજા અને સાબલપુર તરફ જાય છે. એમની આપણે જોઈ કે કેટલો બિસ્માર થઈ ગયો છે આ રોડ. વાત તો સહી છે. અને ધારાસભ્ય આપણા જે જુનાગઢના ધારાસભ્ય છે એમણે કીધું હતું કે કોઈ પણ એવા રોડ હોય તો મને લેખિતમાં આપો. આપણે જોઈએ કે આ સરોવર પોર્ટિકો હોટલ છે. આ જે હોટલનો બોર્ડ આપણે જોઈ શકીએ છીએ. બોર્ડ બતાવો. આ બોર્ડ પાસે હમણાં થોડોક સમય પહેલા ભૂગર્ભ ગટરની કામગીરી થઈ હતી, ખોદાણ થયા હતા અને ત્યારબાદ એમાં પેચવર્ક કરવામાં આવ્યું હતું. 1 મહિનો નથી થયો. આપણે જોઈએ કે આ પેચવર્ક આખું તૂટી ગયું છે. આપણે જોઈએ કે ચારે બાજુ પેચવર્કમાં પણ ખાડા પડી ગયા છે. એની હાલત આપણે જોઈ શકીએ છીએ. આ પેચવર્કમાં તૂટી ગયા બાદ પાછું એમાં મેટલ નાખવામાં આવેલી છે. એટલે જેમ ડબલ એન્જિન સરકાર હોય એમ ડબલ ખર્ચા કરવામાં આવે છે. हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया है, ड्रोन का उपयोग किया है. કે એક ખર્ચો થઈ ગયો, રોડ રિપેર કર્યો, એ તૂટી ગયો મહિના દિવસમાં, પછી પાછું એમાં મેટલ નાખી અને એ પણ તૂટી ગયો. अरे देवा, ये गड़बड़ है बाबा. હવે આ જે છે એ સરોવર પોર્ટિકાની એકદમ સામે જ છે કે જે હોટલ આવેલી છે અને એ ધારાસભ્યશ્રીની ટૂંકમાં હોટલ હોય, જેથી કરીને આ ધારાસભ્ય પણ અવારનવાર આવતા હોય. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? એમને પણ આ રસ્તા બાબતે જાણ જ હશે. અને અહીંથી આપણે જોઈએ કે સાબલપુર એક પુલનું કામ ચાલે છે, તો ત્યાં પણ ડાયવર્ઝનમાં કેવડા બધા ખાડાઓ છે. 1-2 કલાક જેટલી ટ્રાફિકને લાઈનો થાય છે, પણ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. શાસક પક્ષને તસદી લેવાનો સમય નથી. ધારાસભ્ય છે મેન રોડે નીકળતા જ હોય, ગાંધીનગર ખાતે જતા હોય તો આજે अरे बाप रे, ये तो धोती खोल रहा है. ગાંધી ચોક થી આપણે જોઈએ કે આ જે રોડ છે રાજકોટ રોડ, આની અતિશય ખરાબ હાલત છે. હમણાં જ પેચવર્ક કર્યું, રિપેરિંગ કર્યો, છતાં પણ આ ગાડીઓ ભરી જાય છે. લોકો મુશ્કેલીમાં મુકાય છે, ટ્રાફિકનો સામનો કરવો પડે છે. હમણાં તહેવારો આવે છે તો કેટલી ભયંકર હાલત થશે. એટલે જે પદાધિકારીઓ છે અને ધારાસભ્ય છે, સાંસદ છે, તમામે ખરેખર તમામ જુનાગઢની મુલાકાત લેવી જોઈએ. મુખ્યમંત્રીએ પણ કીધું છે કે ગુજરાતમાં સૌથી વધારે ખરાબ રસ્તા જુનાગઢમાં છે. મુખ્યમંત્રી ત્યાં બેઠા ખબર પડી ગઈ છે, તો આ લોકો કેમ નથી નીકળતા? તમે જુનાગઢમાં ચક્કર મારો, તાત્કાલિક રિપેર કરાવો. જનતા અતિશય આ ખાડાઓના ત્રાસથી ખૂબ જ